નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે સંસ્કૃત બોલવું કેટલું સહેલું હોઈ શકે? આજે આપણે એ જ જોવાના છીએ. દુનિયાની સૌથી જૂની ભાષાઓમાંની એક, સંસ્કૃતમાં આપણું પહેલું વાક્ય બોલવાની એકદમ સરળ અને મજેદાર રીત શીખીશું. હા, બિલકુલ સાચું સાંભળ્યું. આવનારી ફક્ત 5 મિનિટમાં આપણે સંસ્કૃતમાં આપણું પહેલું વાક્ય એ પણ પૂરા આત્મવિશ્વાસ સાથે બોલતા શીખી જઈશું. તો ચાલો જરા પણ વાર કર્યા વગર શરૂ કરીએ. જો કોઈ પણ ભાષા શીખવી હોય ને તો શરૂઆત પોતાનાથી જ થાય. સંસ્કૃતમાં હું કહેવા માટે એક શબ્દ છે અહમ. બસ આ એક શબ્દ બરાબર યાદ રાખી લેજો. આજના આખા પાઠનો આધાર આ જ છે. શું છે શબ્દ? અહમ. હવે સીધા નિયમો ગોખવાની કોને મજા આવે ખરું ને? એના કરતાં ઉદાહરણોથી શીખવાની મજા જ કંઈક ઓર છે. તો ચાલો આપણે પણ એ જ કરીએ. કેટલાક મિત્રોને મળીએ, જોઈએ કે એ લોકો શું કરી રહ્યા છે અને રમતા રમતા જ સંસ્કૃત શીખીએ. તો સૌથી પહેલાં મળીએ કિશોરને. એ શાળાએ જાય છે અને સંસ્કૃતમાં કહે છે, અહમ પાઠશાલામ ગચ્છામિ. આપણે હમણાં જ શીખ્યા, અહમ એટલે કે હું, અને એની ક્રિયા છે ગચ્છામિ એટલે કે જાઉં છું. ચાલો હવે ખુશ્બુને મળીએ. એ શું કરી રહી છે? પુસ્તક વાંચી રહી છે. તો એ કહે છે, અહમ પુસ્તકમ પઠામિ. અહીં એની ક્રિયા છે પઠામિ એટલે કે વાંચું છું. અને આ છે રાજેશ. એ તો રમી રહ્યો છે. એનું વાક્ય છે અહમ ક્રીડામિ, મતલબ કે હું રમું છું. અહીંયા ક્રિયા છે ક્રીડામિ. હવે ધીમે ધીમે કંઈક પેટર્ન જેવું દેખાઈ રહ્યું છે ને? આગળ વધીએ. આ છે પ્રવીણ. એ પાણીમાં તરી રહ્યો છે અને એ કહે છે અહમ તરામિ. એની ક્રિયા માટેનો શબ્દ છે તરામિ એટલે કે હું તરું છું. અને આપણું છેલ્લું ઉદાહરણ આ છે મહર્ષિ. એ પોતાની માતાને નમન કરી રહ્યો છે. તો એ કહે છે અહમ માતરમ નમામિ. અહીં ક્રિયા છે નમામિ, મતલબ કે નમન કરું છું. તો આપણે 5 અલગ અલગ વાક્યો જોયા. દરેકમાં કોઈ પોતાના વિશે, પોતાની ક્રિયા વિશે વાત કરી રહ્યું હતું. શું એમાં કોઈ ખાસ વાત ધ્યાનમાં આવી? ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જરાક મગજ પર જોર આપો. આપણે કયા કયા શબ્દો જોયા? ગચ્છામી, પઠામી, ક્રીડામી, તરામી, નમામી. આ બધા શબ્દોના અંતમાં કંઈક સરખું સંભળાય છે, કંઈક કોમન છે. આ રહ્યું રહસ્ય. અહીંયા જુઓ, દરેક ક્રિયાનો શબ્દ, ભલે જવાનો હોય, વાંચવાનો હોય કે રમવાનો હોય, એ બધાના અંતમાં શું આવે છે? મી. ગચ્છામી, પઠામી, ક્રીડામી. આ કોઈ ઇત્તેફાક નથી, આ જ તો નિયમ છે. તો નિયમ એકદમ સીધો અને સરળ છે. સંસ્કૃતમાં જ્યારે પણ હું એટલે કે અહમ કોઈ ક્રિયા કરતું હોય તો એ ક્રિયા બતાવતા શબ્દના છેડે હંમેશા મી લાગશે. બસ આટલું જ છે ને, એકદમ સહેલું. ચાલો, નિયમ તો સમજાઈ ગયો, પણ હવે એને અજમાવવાનો સમય છે. ખાલી જાણવું પૂરતું નથી, એનો ઉપયોગ કરતા પણ આવડવું જોઈએ. તો તૈયાર થઈ જાઓ, હવે બોલવાનો વારો આપણો છે. ઓકે, તો પહેલી ક્રિયા લઈએ લિખ. લિખ એટલે લખવું. હવે જો આપણે કહેવું હોય કે હું લખું છું, તો વિચારો આ લિખ શબ્દનું શું થશે? અહમ અને પછી ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં શું આવશે? પેલો નિયમ યાદ કરો. ક્રિયા છે લિખ. એકદમ સાચું. જવાબ છે લિખામી. અહમ લિખામી. જોયું? નિયમ બરાબર કામ કરી રહ્યો છે. હું લખું છું. મજા આવીને? ચલો એક બીજું ઉદાહરણ લઈએ. આ વખતે ક્રિયા છે ખાદ, જેનો મતલબ થાય છે ખાવું. તો ફરીથી એ જ સવાલ. અહમ પછી ખાલી જગ્યા છે, ક્રિયા છે ખાદ. તો હવે વાક્ય શું બનશે? શાબાશ! જવાબ છે ખાદામી. અહમ ખાદામી. જુઓ, આ નિયમ પર કેટલી જલ્દી પકડ આવી ગઈ. તો વિચારો, હજુ માંડ 5 મિનિટ થઈ હશે અને ફક્ત એક જ નિયમ શીખીને હવે આપણે કેટલી બધી ક્રિયાઓ સંસ્કૃતમાં કહી શકીએ છીએ. આ શરૂઆત ભલે નાની લાગે, પણ એ ખૂબ જ શક્તિશાળી છે. જુઓ તો ખરા, આપણી પાસે હવે કેટલા બધા શબ્દો છે. ગચ્છામી, પઠામી, ક્રીડામી, તરામી, નમામી, અને હમણાં જ શીખ્યા એ લિખામી અને ખાદામી, અને એવા બીજા પણ. હવે આપણે ખાલી નિયમ નથી જાણતા, આ બધી ક્રિયાઓ સંસ્કૃતમાં બોલી શકીએ છીએ. આ ખરેખર એક મોટી વાત છે. અને હવે આપણે શરૂઆતમાં જે શીર્ષક જોયું હતું એના પર પાછા આવીએ. કરોમી. હવે સમજાઈ ગયું હશે કે આ કરોમી શું છે. એ પણ એ જ નિયમને અનુસરે છે.
ક્રુ એટલે કરવું અને જ્યારે હું કરું છું ત્યારે એ બની જાય છે અહમ કરોમી. બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે? તો સંસ્કૃતમાં પોતાના વિશે વાત કરવાનો પાયો હવે નંખાઈ ગયો છે. આ એક નાનકડા નિયમ સાથે ભાષાના આ વિશાળ સમુદ્રમાં હવે આગળ કયું ડગલું ભરવું છે? અહીંથી તો શક્યતાઓ અનંત છે.